હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ આદર્શ વિદ્યા. ફ્રેન્ડ્સ, ગઈ વિડીયોમાં આપણે બીકોમ સેમ 3 કોર્પોરેટ એકાઉન્ટમાં લિક્વિડેટરના હિસાબોનો એક દાખલો જોઈ ગયા હતા, જેમાં આપણે ઘણા બધા નવા ટોપિક વિશે ચર્ચા કરી હતી કે લિક્વિડેટરનું પત્રક કઈ રીતે બનાવવામાં આવે છે, ઓકે, એની આવકો કઈ છે, ઓકે, જાવક સાઈડનો ક્રમ કેવા પ્રકારનો હોય છે, પસંદગીના લેણદારો કોને કહેવાય છે, ઓકે, એવા ઘણા બધા ટોપિકની આપણે ચર્ચા કરી. ઓકે, અને એમાં તમને આપણે ખાસ કીધું હતું કે તમારે લિક્વિડેટરનો આવક જાવકનું પત્રક ખાસ તૈયાર કરવાનું રહેશે, અને પસંદગીના લેણદારોમાં કોનો કોનો સમાવેશ થાય છે એ પણ તમને ખબર હોવી જોઈએ. ઓકે, આજે આપણે એક મહત્વનો ટોપિક, ઓકે, જે તમારી યુનિવર્સિટીમાં દાખલા પૂછાય છે, બરાબર, એના વિશે ચર્ચા કરીશું. ઓકે, અને એ ટોપિકનું નામ છે મૂડી તૂટ. તમારી યુનિવર્સિટીમાં આ પ્રકારના દાખલા વધારે પૂછાય છે, મૂડી તૂટ. પહેલા તો મૂડી તૂટ કોને કહેવાય સમજી લઈએ. તો મૂડી તૂટ કોને કહેવાય કે જ્યારે, કેમ કે લિક્વિડેટરનું કામ શું છે કે એને જે પણ આવક થઈ છે, ઓકે, મિલકતો વેચીને જે પણ આવક થઈ છે એમાંથી એને દેવા ચૂકવવાના હોય છે, બરાબર. તો જ્યારે લિક્વિડેટર પાસે એની આવક કરતા, બરાબર, આવક એની પાસે જેટલી હોય અને એની જાવક વધી જાય તો એને મૂડી તૂટ કહેવાય, બરાબર. દાખલા તરીકે લિક્વિડેટર પાસે મિલકતોના ઉપજ્યા 6 લાખ, બરાબર, પછી બિન સલામત લેણદારો સુધી ચૂકવતા તેની પાસે વધ્યા 3 લાખ રૂપિયા. હજુ પણ એને પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેરને ચૂકવવાના બાકી છે 10 લાખ રૂપિયા, બરાબર. પણ અત્યારે એની પાસે કેટલા છે? ફક્ત 3 લાખ રૂપિયા જ વધ્યા છે, બરાબર. એટલે 10 લાખ સામે ચૂકવવાના છે, આપણી પાસે 3 લાખ રૂપિયા જ છે, એટલે કે 7 લાખ રૂપિયા જે છે એ એની શું ગણાય? મૂડી તૂટ ગણાય, બરાબર. એટલે મૂડી તૂટનો મતલબ એ જ થાય કે જ્યારે લિક્વિડેટરને આવક કરતા એની જાવક વધી જાય છે ત્યારે એને જે ખોટ જણાય છે, બરાબર, જે તૂટ પડે છે એને મૂડી તૂટ ગણાય. ઓકે, તો અહીંયા આપણે મૂડી તૂટનો અર્થ લખીએ તો શું લખાશે કે જ્યારે વિસર્જન વખતે કંપનીની મિલકતો વેચી દેવા ચૂકવતા લિક્વિડેટર પાસે નાણાં પૂરતા ન હોય તો તેને મૂડી તૂટ કહેવાય, બરાબર. લિક્વિડેટર પાસે જેટલી પણ આવક છે સામે એને ચૂકવણી કરવા માટે નાણાં પૂરતા ન હોય તો એને મૂડી તૂટ કહેવાય. યાદ રાખો, મૂડી તૂટ એક પ્રકારનું નુકસાન છે, અને નુકસાન જે હોય એ કંપનીના માલિકો જે હોય એને ભોગવવું પડે. અને તમને ખબર છે, કંપનીના સાચા માલિકો જે છે એ ફક્ત ઇક્વિટી શેર હોલ્ડરો જ ગણાય છે. એટલે તમે ખાસ યાદ રાખજો કે મૂડી તૂટની વહેંચણી ઇક્વિટી શેર હોલ્ડરો વચ્ચે જ કરવામાં આવે છે, શેર હોલ્ડરો વચ્ચે જ કરવામાં આવે છે. ઓકે, ઇક્વિટી શેર હોલ્ડરો વચ્ચે કરવામાં આવે છે એનો મતલબ શું થાય કે આપણી પાસે જેટલા પણ પૈસા ખૂટી રહ્યા છે ચૂકવણી માટે, જેટલા પણ પૈસા ખૂટી રહ્યા છે એ આપણે ઇક્વિટી શેર હોલ્ડરો પાસેથી મંગાવીશું. હવે એવું જરૂરી નથી કે દરેક પ્રકારના ઇક્વિટી શેર હોલ્ડરો પાસેથી આપણે મંગાવવાના જ હોય. ઘણા પ્રકારના એવા પણ ઇક્વિટી શેર હોલ્ડરો હશે કે જેને આપણે સામે ચૂકવવા પણ પડતા હશે, બરાબર. એટલે મૂડી તૂટની જ્યારે પણ તમે વહેંચણી કરો છો, બરાબર, કેમ કે એમાં તમારે ખાસ જોવું પડશે કે તમારે કયા શેર હોલ્ડરો પાસેથી પૈસા મંગાવવાના છે અને કયા શેર હોલ્ડરને તમારે પરત કરવાના છે. એટલે આજે તમારે એક મેઇન ટોપિકને ડિસ્કસ કરીશું કે મૂડી તૂટની વહેંચણી કઈ રીતે કરવામાં આવે છે, કઈ રીતે શોધવામાં આવે છે, કોની પાસેથી પૈસા મંગાવવામાં આવે છે, કોની પાસેથી પૈસા તમારે પરત કરવામાં આવે છે, બરાબર. તો એના સ્ટેપ છે.
ટોટલ એને આપણે જોવા જઈએ તો 5 સ્ટેપ તમારે યાદ રાખવાના છે, દરેકમાં કોમન છે, એમાં કંઈ જ નવું તમારે આવશે નહીં. ઓકે, દરેકમાં સ્ટેપ તમારે કોમન જ રહેશે, એક જ જેવા મૂડી તૂટની ગણતરી જ્યારે પણ કરો છો ત્યારે. ઓકે, તો સૌથી પહેલું તમારું સ્ટેપ રહેશે સ્ટેપ 1, વધારો શોધો. વધારો શોધો કોને કહેવાય કે લિક્વિડેટર પાસે અત્યારે કેટલા પૈસા છે, બરાબર? તો એ વધારો કઈ રીતે આપણને મળે? લિક્વિડેટરને જેટલી પણ આવક થઈ છે એમાંથી અત્યાર સુધી જેટલી પણ એને ચૂકવણી કરી હોય, બરાબર, કુલ આવક માઇનસ કુલ ચૂકવણી, એટલે આપણને શું મળી જાય? વધારો. ઓકે, તો પહેલું સ્ટેપ થશે કે તમારી પાસે લિક્વિડેટર પાસે કેટલા નાણાં વધ્યા છે, બરાબર? વધારો શોધો, કુલ આવક માઇનસ અત્યાર સુધી જે પણ ચૂકવણી કરી હોય, જેટલા સુધી કરી હોય એ કુલ ચૂકવણી. ઓકે, ચલો સ્ટેપ 2. સ્ટેપ 2 એ થશે કે તમારે ચૂકવણીની રકમ શોધવી, કે હજુ પણ આપણે કેટલા જણને ચૂકવવાના બાકી છે. માની લો કે તમારે હજુ પણ બિન સલામત લેણદારોને ચૂકવવાના બાકી છે. ઓકે, પછી પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવવાના બાકી છે, અથવા તો ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવવાના બાકી હોય, તો એ બધાનું તમારે શું થઈ જશે? અહીંયા ટોટલ થશે. જેટલાને પણ તમારે હજુ નાણાં ચૂકવવાના બાકી હોય એ અહીંયા ટોટલ થશે. પછી એક ગમે તે હોય, બરાબર, બિન સલામત લેણદારો હોય, પ્રેફરન્સ શેર હોલ્ડર હોય, ઇક્વિટી શેર હોલ્ડર હોય. ઘણીવાર બિન સલામત લેણદાર સુધી ચૂકવણી થઈ ગઈ હોય છે, પણ પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર હોલ્ડરો બાકી હોય, તો એ બંને વસ્તુ જ લખાશે. ઓકે, એટલે જેટલી પણ તમારે ચૂકવણીની રકમ જે છે ચૂકવવાની બાકી હોય એનું જ અહીંયા લખાશે, બરાબર? એટલે પહેલું સ્ટેપ વધારો શોધવા હશે, બીજું સ્ટેપ કે હજુ પણ આપણે કેટલાને ચૂકવવાના બાકી છે. ઓકે, પછી સ્ટેપ 3 થશે આપણું મૂડી તૂટ શોધવી, બરાબર? મેઇન ટોપિક. મૂડી તૂટ કઈ રીતે શોધાય? મૂડી તૂટ બરાબર ચૂકવણીની રકમ, કે હજુ પણ આપણે જે પણ ચૂકવવાના બાકી છે એમાંથી આપણી પાસે વધારો જે હોય માઇનસ થઈ, એટલે કે સ્ટેપ 2 માંથી સ્ટેપ 1 ની જે રકમ આવી છે એ માઇનસ થઈ જશે, બરાબર? એટલે મૂડી તૂટ આપણને મળશે કે ચૂકવણીની રકમ હજુ કેટલી છે અને સામે આપણી પાસે વધારો કેટલો છે, એટલે આપણને શું મળી જશે? મૂડી તૂટ. સ્ટેપ 4 થશે, હવે થશે મૂડી તૂટની વહેંચણી. ઓકે, મૂડી તૂટની વહેંચણી. તો મૂડી તૂટની વહેંચણીમાં તમે એક નિયમ યાદ રાખો કે મૂડી તૂટની વહેંચણી જે છે એ ઇક્વિટી શેર હોલ્ડરોને દાર્શનિક કિંમતના પ્રમાણમાં કરવામાં આવે છે. ઓકે, મૂડી તૂટની વહેંચણી ઇક્વિટી શેરોની દાર્શનિક કિંમતના પ્રમાણમાં કરવામાં આવે છે, પરંતુ જો ઇક્વિટી શેરોની દાર્શનિક કિંમત સરખી હોય, બરાબર, સરખી હોય તો તેમના શેરના પ્રમાણમાં મૂડી તૂટની વહેંચણી કરવામાં આવે છે. ઓકે, ખાસ યાદ રાખજો, મૂડી તૂટની વહેંચણી ઇક્વિટી શેરોની દાર્શનિક કિંમતના પ્રમાણમાં કરવામાં આવે છે, પણ જો દાર્શનિક કિંમત સરખી હોય તો એમના કયા શેરના પ્રમાણમાં કરવામાં આવે છે, બરાબર? માની લો કે 3 પ્રકારના શેર છે, A, B અને C, બરાબર? તો એની દરેકની દાર્શનિક કિંમત છે 100 રૂપિયા, બરાબર? એટલે દાર્શનિક કિંમત સરખી છે. જો દાર્શનિક કિંમત સરખી હોય તો એમના શેરના પ્રમાણમાં લેવાનું. માની લો કે એક A પ્રકારના શેર 10,000 છે, B વાળા 20,000 છે, C વાળા 30,000 છે, તો એનું પ્રમાણ કેટલું નીકળશે? 1:2:3, બરાબર? અને એનું સૂત્ર આપણે સિમ્પલ છે, તમને જો કે આવડશે, બરાબર? સૂત્ર શું થશે? મૂડી તૂટ ગુણ્યા, માની લો કે એના ભાગની શોધી છે તો એનું પ્રમાણ જે પણ આવ્યું હોય ભાગ્યા કુલ પ્રમાણ.
ઓકે, આ એનું સૂત્ર થશે. એટલે ખાસ તમારે એ યાદ રાખવાનું રહેશે કે મૂડી તૂટની વહેંચણી ઇક્વિટી શેર હોલ્ડરો વચ્ચે તેમના શેરની દાસની કિંમતના પ્રમાણમાં થશે. પણ જો દાસની કિંમત સરખી હોય તો એમને ધારણ કરેલા શેરના પ્રમાણમાં આપણે મૂડી તૂટ વહેંચીશું. બરાબર. અને લાસ્ટ સ્ટેપ થશે તમારું સ્ટેપ નંબર 5. મેન આપણે જેટલી પણ આટલી ગણતરી કરી શેના માટે કરી છે કે આપણે પરત કરવાના છે રકમ કે મંગાવવાની છે. બરાબર. પરત કરવાની કે મંગાવવાની રકમ એ આપણને કઈ રીતે મળે? તો વસૂલ આવેલ રકમ જેટલી પણ હોય, ઇક્વિટી શેર હોલ્ડરની વસૂલ આવેલ રકમ હોય માઇનસ એમને ફાળે આવેલ મૂડી તૂટ. આ એનું સૂત્ર છે. ઇક્વિટી શેર હોલ્ડરોની જેટલી પણ વસૂલ આવેલ રકમ છે એમાં એમના ભાગમાં જે મૂડી તૂટ આવી છે એ આપણે માઇનસ કરી દો તો આપણને ખબર પડશે કે એમની પાસેથી પરત કરવાના છે કે મંગાવવાના છે. જો પ્લસમાં આન્સર આવે છે તો પરત કરવાના છે, માઇનસમાં આવે છે તો મંગાવવાના છે. પ્લસ પરત, માઇનસ મંગાવવા પડશે. ઓકે, તો આના મૂડી તૂટ શોધવાના તમારે ટોટલ 5 સ્ટેપ છે. ઓકે, અને એ 5 સ્ટેપના આધારે તમારે મૂડી તૂટની રકમ શોધવામાં આવે છે અને એના પરથી આપણને ખબર પડશે કે આપણે ઇક્વિટી શેર હોલ્ડરો પાસેથી કેટલા મંગાવવા પડશે અથવા તો કેટલા પરત કરવા પડશે. ઓકે, તો આજે આપણે ઘણી બધી ચર્ચા કરી છે. મૂડી તૂટનો જે આપણો મેઇન ટોપિક હતો કે મૂડી તૂટ ક્યારે શોધવામાં આવે છે કે જ્યારે વિસર્જન વખતે કંપનીની મિલકતો વેચી દેવા ચૂકવતા લિક્વિડેટર પાસે નાણાં પૂરતા ન હોય તો તેને મૂડી તૂટ કહેવાય. બરાબર. હવે આ મૂડી તૂટ જે પડી છે એ મૂડી તૂટની વહેંચણી આપણે ઇક્વિટી શેર હોલ્ડરો વચ્ચે જ કરવામાં આવે છે. બરાબર. અને કઈ રીતે કરવામાં આવે છે તો એના ટોટલ 5 સ્ટેપ છે. પહેલાં તો વધારો શોધો કે આપણી પાસે પૈસા કેટલા પડ્યા છે. લિક્વિડેટર પાસે અત્યારે પૈસા કેટલા છે, બરાબર, નાણાં કેટલા છે, તો એ શું કઈ રીતે મળશે? કુલ આવકમાંથી અત્યાર સુધી એને જે પણ ચૂકવણી કરી છે માઇનસ થશે. બીજું સ્ટેપ થશે કે હવે આપણે કેટલાને ચૂકવવાના બાકી છે એ દરેકની રકમ લખાશે. બરાબર. બિનસલામત લેણદારો છે, પ્રેફરન્સ શેર હોલ્ડરો છે, ઇક્વિટી શેર હોલ્ડરો છે, દરેકનું નામ લખાશે. એના પછી છે મૂડી તૂટ. મૂડી તૂટ કઈ રીતે મળશે? ચૂકવણીની રકમ જે છે એમાંથી આપણે વધારો માઇનસ કરી દઈએ તો આપણને શું મળશે? મૂડી તૂટ. અને નંબર 4 ઉપર આવશે મૂડી તૂટની વહેંચણી. મૂડી તૂટની વહેંચણી ઇક્વિટી શેર હોલ્ડરો વચ્ચે જ થશે અને એમના દાસની કિંમતના પ્રમાણમાં થાય. પણ જો દાસની કિંમત સરખી હોય તો એમના શેરના પ્રમાણ. અને એનું સૂત્ર છે મૂડી તૂટ ગુણ્યા અનુપ્રમાણ ભાગ્યા કુલ પ્રમાણ. બરાબર. પછી છેલ્લું સ્ટેપ થશે આપણે કે પરત કરવાના છે મંગાવવાની રકમ. બરાબર. જો એનું સૂત્ર છે વસૂલ આવેલ રકમ માઇનસ એમના ફાળે આવેલી મૂડી તૂટ. જો પ્લસમાં આન્સર આવે છે તો પરત થશે, માઇનસમાં આન્સર આવે છે તો મંગાવવા પડશે. ઓકે, ચલો હવે આપણે એક આને રિલેટેડ એક દાખલો જે છે એના વિશે ચર્ચા કરીશું. બરાબર. ખાસ ધ્યાન રાખજો, આ દાખલો જે છે તમારી પાસે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર. તમારી યુનિવર્સિટીમાં પૂછાઈ ગયો છે. ઓકે, તો તમારી બુકમાં તમને આપેલો છે દાખલા નંબર 12. ઓકે, દાખલા નંબર 12માં તમને કીધેલું છે કે શીતલ લિમિટેડ તારીખ 31/3/2011 રોજ સ્વૈચ્છિક વિસર્જન થયું. તે તારીખે પાકું સરવૈયું નીચે મુજબ હતું. ઓકે, તો પાકું સરવૈયું તમને આપેલું છે. એક દેવા સાઈડ અને મિલકતો સાઈડ તમને આપેલું છે. પહેલું દેવા સાઈડ તમને કીધેલું છે કે 3012% પ્રેફરન્સ શેર દરેક ₹100. તમને પ્રેફરન્સ શેર આપેલા છે કેટલા? 3 લાખ. 1000 અઇક્વિટી શેર દરેક ₹100 પૂરો ભરપાઈ. અઇક્વિટી શેર આપેલા છે 1000 છે, પૂરો ભરપાઈ છે. 2500 બ ઇક્વિટી શેર દરેક ₹100 શેર દીઠ 40 ભરપાઈ 1 લાખ. 4000 ક ઇક્વિટી શેર દરેક ₹12000 દરેક 12000 દરેક ₹100 શેર દીઠ 35 ભરપાઈ 1,40,000 છે અને એના પર બાકી હપ્તો શેર દીઠ ₹10 એમ 40,000 બાકી છે તો 1 લાખ તમને એની રકમ આપેલી છે. એના પછી તમને કીધેલું છે કે
ડિબેન્ચર આપેલા છે, ઓકે, અને ડિબેન્ચર પર બાકી વ્યાજ તમને આપેલું છે 75. પ્રોવિડન્ટ ફંડ આપેલું છે 17,000. લેણદારો દેવી હુંડી આપેલી છે, ઓકે. આ સાઈડ તમને આપેલું છે મિલકતોમાં જમીન મકાન, પ્લાન્ટ યંત્રો, રોકાણો, સ્ટોક, દેવાદારો, રોકડ બેંક અને પ્રાથમિક ખર્ચ, ઓકે. એના પછી વધારાની માહિતીમાં તમને કીધેલું છે કે મિલકતોના ઉપજ તમને આપેલી છે મિલકતોની, જમીન મકાન, પ્લાન્ટ યંત્રો, રોકાણો આપેલા છે, સ્ટોક, દેવાદારો, બરાબર, આટલી ઉપજ આપેલી છે. એના પછી કીધેલું છે કે ક ઇક્વિટી શેર પર બાકી હપ્તા વસૂલ આવે, એટલે કે કના જેટલા પણ બાકી હપ્તા હતા એ આપણે વસૂલ કરી દીધા છે. લિક્વિડેશન ખર્ચ 12,810 થયો. લિક્વિડેટરને મહેનતાણું મિલકતોની ઉપજના 3% તેમજ બિન સલામત લેણદારોને ચૂકવેલ રકમ પર 2% લેખે આપવાનું છે, ઓકે. એના પછી કીધેલું છે ડિબેન્ચર હોલ્ડરોને તારીખ 30/6/2011 રોજ ચૂકવ્યા. લેણદારોમાં નીચેનાનો સમાવેશ થાય છે: 2 કારકુનોનો 4 માસનો પગાર 3,000. આવકવેરાના ચૂકવવાના બાકી કેટલા છે? 2010-11ના 3,000, એટલે કે ગયા વર્ષના 3,000 છે. 2009-10ના 4,000, એટલે કે એની પણ ગઈ વર્ષના છે 4,000. લિક્વિડેટરનું છેવટનું આવક જાવક પત્રક તૈયાર કરો અને જરૂરી ગણતરી દર્શાવો. બરાબર, તમારે લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક તૈયાર કરવાનું છે અને એની તમારે જરૂરી જેટલી પણ ગણતરી છે બતાવવાની છે, ઓકે. તો પહેલા તો આપણે લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક તૈયાર કરીએ, ઓકે. તો આવક જાવકનું પત્રક અહીંયા હું બનાવી લઉં છું. દાખલા નંબર 12, ઓકે. અહીંયા લખાશે લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક. ઓકે, ચલો સૌથી પહેલાં તો દાખલાની શરૂઆત આપણે જ્યારે પણ કરીએ છીએ ત્યારે આવક સાઈડથી થશે, ઓકે. આવકોમાં પણ તમને જે આવક આપેલી હોય એમાં તમારે જોવાનું કે રોકડ અને બેંક શિલ્લક છે કે નહીં. સૌથી પહેલાં તમારે રોકડ અને બેંક શિલ્લક જ લખાય, બરાબર. તો અહીંયા તમને જો રોકડ અને બેંક આપેલી છે 20,000, બરાબર. તો સૌથી પહેલાં આપણે લખીશું અહીંયા રોકડ અને બેંક કેટલી છે? 20,000, ઓકે. એના પછી આપણે લખીએ છીએ મિલકતોની ઉપજ. તો મિલકતોની ઉપજ તમને દાખલામાં આપેલી જ હોય છે, તમારે એ ડાયરેક્ટલી લખવાની જ હોય છે, ઓકે. તો મિલકતોની ઉપજમાં જુઓ તમને કીધેલું છે કે જમીન મકાનના આટલા છે, પ્લાન્ટ યંત્રો, રોકાણો, સ્ટોક અને દેવાદાર, આટલી તમને ઉપજ આપેલી છે. તે દરેકની ઉપજ તમારે લખી દેવાશે, ઓકે. અહીંયા આપણે લખી દઈએ છીએ જમીન મકાન 2,45,000, પ્લાન્ટ યંત્રો 1,85,000, રોકાણો 70,000, સ્ટોક 36,000, દેવાદારો 44,000, ઓકે. આટલી તમને આવક આપેલી છે. તો આટલા સુધી આપણે ટોટલ કરી લઈએ. તો ટોટલ 2,45,000 પ્લસ 1,85,000, 70,000, 36,000, 44,000, ટોટલ થશે એનું 5,80,000, ઓકે. તો લિક્વિડેટરની આવકની સાઈડ આપણે લખ્યું રોકડ બેંક અને મિલકતોની ઉપજ.
બીજું તમારે ઘણીવાર સંપૂર્ણ સલામત લેણદારોનો વધારો પણ કીધેલું હોય છે, પણ આમાં નથી આપેલું. એના સિવાય બીજી આવક જોવા જઈએ તો કોઈ શેર ઉપર તમે કોઈ બાકી હપ્તા મંગાયા છે તો એ પણ આવકની સાઈડ લખાય. તો આ દાખલામાં તમને કીધેલું છે, જુઓ કે ઇક્વિટી શેર ઉપર બાકી હપ્તા વસૂલાવ્યા. ઓકે, તો જેટલા પણ બાકી હપ્તા જે વસૂલાયા છે એ લિક્વિડેટરની આવકની સાઈડ લખાય. ઓકે, કોઈ પણ રીતે નાણાં આવતા હોય તો એ આવકની સાઈડ લખાશે. તો અહીંયા જો તમને કીધેલું છે કે બાકી હપ્તા કના કેટલા હતા, શેર દીઠ ₹10 બાકી હપ્તો હતો અને ટોટલ બાકી હપ્તા હતા 40,000. ઓકે, એ આપણને મળી ગયા છે. તો અહીંયા તમારે લખાશે કના જે બાકી હપ્તા છે, બાકી હપ્તો મંગાવે ક શેર પર. ઓકે, ક શેર પર બાકી હપ્તા મંગાવેલ કેટલા, 40,000. એના સિવાયની કોઈ પણ આપણે આવક આમાં આપેલી નથી. ઓકે, તો લિક્વિડેટરના પત્રકમાં સૌથી પહેલાં તમારે જેટલી પણ એની આવક થઈ છે એ આવક સાઈડ લખી દેવાશે. રોકડ બેંક છે, બરાબર, મિલકતોની ઉપજ જે પણ હોય, કોઈ શેર ઉપર બાકી હપ્તા મંગાયા હોય, સંપૂર્ણ સલામત લેણદારોનો વધારો હોય, તો જેટલી પણ તમને આવક થઈ છે આવક સાઈડ લખી દેવાશે. ઓકે, હવે વાત કરીએ જાવક સાઈડ. તો જાવક સાઈડનો ક્રમ તમને ખબર છે. ઓકે, કે કઈ રીતે આપણે ચૂકવણી કરવાની છે અને એ ક્રમમાં જ આપણે ચૂકવણી કરીશું. તો સૌથી પહેલાં તો આપણે ચૂકવીએ છીએ વિસર્જન ખર્ચ અથવા તો લિક્વિડેશન ખર્ચ પણ ઘણીવાર તમને કીધેલું હોય છે. બંનેનો મતલબ એક જ છે. વિસર્જન ખર્ચ તમને આમાં આપેલો જ હશે, બરાબર, તમને આપેલો છે અહીંયા લિક્વિડેશન ખર્ચ 12,810. ઓકે, તો એ પણ આપણે અહીંયા લખી દઈશું 12,810. ઓકે, ચલો એના પછી લિક્વિડેટરનું મહેનતાણું તમને જે રીતે કીધેલું હોય એ રીતે આપણે શોધવું પડે, બરાબર. તો લિક્વિડેટરના મહેનતાણા માટે તમને કીધેલું છે કે લિક્વિડેટરને મહેનતાણું મિલકતોની ઉપજના 3% તેમજ બિન સલામત લેણદારોને ચૂકવેલ રકમ પર 2% લેખે આપવાનું છે, બરાબર. તો મિલકતોની ઉપજ તો આપણને ખબર છે, એના પર આપણે 3% શોધી દઈશું, પણ બિન સલામત લેણદારોને આપણે કેટલા ચૂકવ્યા છે એ આપણને હજુ ખબર નથી. તો એ જ્યારે પણ ચૂકવીશું ત્યારે આપણે લખીએ છીએ. ઓકે, તો અહીંયા તમારે સૌથી પહેલાં તો મિલકતોની ઉપજ પર તમને કીધેલું છે 3%. એટલે મિલકતોની ઉપજ થઈ છે આપણી 5,80,000 અને એના આપણે કરીશું 3%. તો એ થશે 17,400. ઓકે, બિન સલામત લેણદારોને જે પણ આપણે ચૂકવી છે, લેણદાર પર તમને કીધેલા છે 2%. એ જ્યારે પણ આપણે ચૂકવીશું ત્યારે આપણે એની ગણતરી કરીએ છીએ. ઓકે, ચલો એના પછી આપણે ચૂકવીએ છીએ પસંદગીના લેણદારો, બરાબર. તો પસંદગીના લેણદારોમાં તમને ખબર છે કોનો કોનો સમાવેશ થાય છે, અને આમાં તમને એક નીચે કીધેલું હશે કે પસંદગીના લેણદારો આ પ્રકારના છે. ઘણીવાર પાકા સરિયામાં પણ તમને આપેલા હોય છે, પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે પસંદગીના લેણદારોમાં કોનો કોનો સમાવેશ થાય છે. ઓકે, ચલો હવે આમાં તમને કીધેલું છે કે 2 કારકુનોનો 4 માસનો પગાર 3,000. 2 કારકુન છે અને એનો 4 માસનો પગાર છે. ઓકે, 4 માસનો પગાર છે, આપણી જે શરત છે પૂરી થાય છે 4 માસનો જ લેવાનો છે. અને કેટલો, કારકુન ગમે એટલા હોય, બરાબર, કારકુન દીઠ આપણે 20,000થી વધવાના જોઈએ, પણ આમાં તમને ટોટલ આપી દીધા છે 3,000, એટલે કે 20,000 કરતાં ઓછા જ છે. તો એ તમારે શેમાં જશે, પસંદગીના લેણદારમાં જશે, બરાબર. તો અહીંયા લખાશે કારકુનનો પગાર 3,000. ઓકે, પછી તમને કીધેલું છે કે આવકવેરાના ચૂકવવાના બાકી. આવકવેરો જે પણ હોય એ આપણે છેલ્લા 12 મહિનાનો જ આપણે પસંદગીના લેણદારમાં લઈએ છીએ. એની અગાઉના જો વર્ષનું બાકી હોય તો એ આપણે પસંદગીના લેણદારોમાં ના ગણાય, બિન સલામત લેણદારોમાં ગણાશે. તો આપણું અગાઉનું જે વર્ષ છે એ કયું છે, 2010-11. છેલ્લા 12 મહિનાના ગણાશે
2010, 11 ને 3000. એની આગળનું વર્ષ જે છે 2009-10 છે, એ ગણાશે તમારે શેમાં? બિન સલામત લેણદારોમાં ગણાય. બરાબર. તો અહીંયા પસંદગીમાં આપણે જોવા જઈએ તો પસંદગીમાં લખાશે આવકવેરો કેટલો? ફક્ત 3000. ઓકે, કેમ કે એ છેલ્લા 12 મહિનાના છે. એની અગાઉના જે પણ હોય તમારે જશે બિન સલામત. હવે એકવાર તમારે પાકું સર્વે પણ ચેક કરી લેવાનું કે આમાં ઘણીવાર તમને આપેલું હોય છે પસંદગીના લેણદારોમાં માટે. તો અહીંયા જો તમને એક આપેલું છે પ્રોવિડન્ટ ફંડ. ઓકે, તો પ્રોવિડન્ટ ફંડ પણ આપણે શું ગણશે? પસંદગીના લેણદારોમાં આવશે. તો પ્રોવિડન્ટ ફંડ તમને આપેલું છે 17,000, તો એ પણ જશે અહીંયા પસંદગીના લેણદારોમાં. તો અહીંયા લખી દઈએ છીએ પ્રોવિડન્ટ ફંડ 17,000. ટોટલ કરીએ તો આનું થશે 23,000. ઓકે, ચલો પસંદગીના લેણદારો પછી અહીંયા લખાશે ડિબેન્ચર. 10% વાળા તમારા ડિબેન્ચર છે અને ડિબેન્ચરની કિંમત તમને આપેલી છે 1,50,000. પ્લસ જો બાકી હોય વ્યાજ ચૂકવવાનું, બાકી વ્યાજ હોય, અહીંયા તમને આપેલું છે ડિબેન્ચર પર વ્યાજ બાકી ચૂકવવાનું છે 7500, પ્લસ ચૂકવણી તારીખ સુધીનું કે તમે કદાચ તારીખ સુધીનું વ્યાજ, તમે કદાચ વર્ષ પતી ગયું છે. અહીંયા વર્ષ તમારું ક્યારે પૂરું થયું છે? 31/3/2011 રોજ પૂરું થયું છે. તમે ડિબેન્ચર હોલ્ડરોને ક્યારે ચૂકવ્યા છે? ડિબેન્ચર હોલ્ડરોને 30/6 ચૂકવ્યા છે. એટલે કે આપણું વર્ષ પત્યું 31/3, પણ તમે ચૂકવ્યા એમને ખરેખર 30/6, એટલે કે 3 મહિના પછી એમને ચૂકવ્યા છે. એટલે જે તારીખે તમે ચૂકવ્યા હોય એ તારીખ સુધીનું તમારે વ્યાજ ગણાશે. બરાબર. ક્યાંથી ગણાશે? તમારી પાકા સર્વેની જે તારીખ છે, બરાબર, 31/3 થી 30/6 સુધીનું એટલું વ્યાજ તમારે વધારાનું ચૂકવવું પડશે. એ આમાં પ્લસ થશે. બરાબર. તો અહીંયા લખાશે ગણતરીમાં તો 1,50,000 ડિબેન્ચર છે, એના પર 10% લેખે 3 મહિનાનું વ્યાજ આપણે ગણીએ. ઓકે, તો 1,50,000 × 10% × 3/12 એટલે 3,750 આપણે વધારાનું વ્યાજ થશે. તો અહીંયા લખાશે 1,50,000 પ્લસ 7500 પ્લસ 3,750, તો ટોટલ આવશે 1,61,250. ઓકે, ચલો હવે આના પછી આપણે ચૂકવીએ છીએ બિન સલામત લેણદારો. બરાબર. તો અહીંયા લખાશે બિન સલામત લેણદારો. અહીંયા તમારે એ પણ ચેક કરતા રહેવાનું કે આપણી પાસે રકમ પૂરતી છે કે નહીં. આવક સાઈડ પણ જોવાની છે અને જાવક સાઈડ પણ થોડી ચેક કરવાની કે આપણી પાસે રકમ છે કે નહીં, આપણે ચૂકવી શકીશું કે નહીં. બરાબર. તો અહીંયા આપણી પાસે રકમ પૂરતી જણાય છે, કેમ કે અહીંયા 5,80,000, 40,000 અને 20,000, એટલે કે ઘણી બધી રકમ છે. હજુ પણ આપણે ચૂકવણી સાઈડ એટલી બધી રકમ ચૂકવી નથી. બરાબર. તો હવે બિન સલામત લેણદારોને આપણે કેટલા ચૂકવવાના છે? તો જુઓ, બિન સલામત લેણદારો કેવા કહેવાય? કે જે સંપૂર્ણ સલામત પણ નથી અને પસંદગીમાં પણ નથી. બરાબર. એને બિન સલામત લેણદાર આપણે જોઈશું. તો જુઓ, ટોટલ અહીંયા લેણદારો તમને આપેલા છે 40,000. બરાબર. હવે એ 40,000માં તમને અહીંયા કીધેલું હતું કે લેણદારોમાં નીચેનાનો સમાવેશ થાય છે. એ 40,000માં પસંદગીના લેણદારો અમુક આવેલા હતા જે આપણે નીકાળી દીધા છે. કેટલા નીકાળ્યા હતા? આમાંથી એક તો 3,000 પગાર હતો, 3,000 આવકવેરા, એટલે ટોટલ આપણે 6,000 એમાંથી નીકાળી દીધા હતા જે પસંદગીના હતા. એટલે 40,000માંથી આપણે 6,000 જે છે નીકાળી દઈએ તો આપણે વધ્યા કેટલા લેણદારો? 34,000 જે બિન સલામત ગણાય. ઘણીવાર તમને પાકા સર્વેમાં પણ બીજા અમુક બિન સલામત આપેલા હોય છે. આમાં તમને આપેલું છે એક છે દેવી હુંડી, એ પણ દેવું છે તમારે જે બિન સલામત ગણાય. બરાબર. તો દેવી હુંડી પણ તમારું શું છે? બિન સલામત લેણદાર. તો પહેલાના આના કેટલા? 34,000, કેમ કે 40,000માંથી 6,000 તો આપણે પસંદગીમાં લઈ લીધા છે. બરાબર. એટલે 34,000 અને દેવી હુંડીના 20,000, ટોટલ આપણે જોવા જઈએ તો 54 જે છે આપણે પસંદગી બિન સલામત લેણદાર
ગણાય, બરાબર. તો અહીંયા હું લખું છું બિન સલામત લેણદાર જે છે આપણા કેટલા છે 54,000. ઓકે. અહીંયા જો તમને ખબર ના પડે તો અહીંયા આપણે ગણતરીમાં પણ બતાવી દઈએ છીએ કે બિન સલામત લેણદારો જે છે આપણે કઈ રીતે શોધ્યા છે. તો જો આપણને લેણદારો જે છે ટોટલ પાકા સરિયામાં 40,000 આપેલા હતા અને એમાંથી આપણે પસંદગીના જે છે નીકાળ્યા હતા 6,000, ત્યારે આપણી પાસે વધ્યા હતા 34,000 પ્લસ આપણે દેવી હુંડીના પણ એમાં ઉમેર્યા છે કેટલા 20,000. તો ટોટલ આપણા બિન સલામત લેણદાર ગણાશે 54,000. ઓકે. ચલો હવે જ્યારે બિન સલામત લેણદારોની વાત આવી છે તો આપણે એના પર મહેનતાણું જે ગણવાનું છે લિક્વિડેટરનું એ પણ ગણી લઈએ છીએ, કેમ કે આપણી પાસે આમાં જો રકમ પૂરતી છે, બરાબર. રકમ પૂરતી ના આવે તો થોડુંક સૂત્ર આપણે ચેન્જ થઈ જશે, જે આપણે ગયા દાખલામાં આપણે વાત કરી. પણ આપણી પાસે અત્યારે રકમ પૂરતી છે તો એના પર તમારે કેટલા ટકા ગણવાનું છે 2%. પણ ખાસ યાદ રાખો તમારી બુકમાં એક શરત પણ આપેલી છે કે બિન સલામત લેણદારોને જ્યારે પણ બિન સલામત લેણદારો પર તમને જ્યારે પણ મહેનતાણું કીધેલું હોય તો એ બિન સલામત લેણદારોમાં તમારે પસંદગીના લેણદારોનો પણ સમાવેશ કરી લેવો, એવું તમને કીધેલું છે, બરાબર. પણ જો તમને કંઈ જ સૂચના ના હોય, બરાબર, કે પસંદગીના દાખલા તરીકે આમાં તમને કીધેલું છે કે બિન સલામત લેણદારો પર 2% ગણવાના છે, તો એમાં તમારે પસંદગીના લેણદારોનો પણ સમાવેશ કરી લેવાનો. એટલે 23,000 ઉપર પણ 2% ગણાશે, ઓકે, અને 54,000 પર પણ 2% ગણાશે. એટલે કે જ્યારે પણ તમને બિન સલામત લેણદારો પર કીધેલું હોય ત્યારે પસંદગીના લેણદારો પર અને બિન સલામત લેણદારો પર એ બંનેનો સમાવેશ બિન સલામત લેણદારોમાં કરી લેવાનો, બરાબર. પણ ઘણીવાર તમને દાખલામાં સૂચના આપેલી જ હોય છે કે પસંદગીના લેણદારો સિવાયના બિન સલામત લેણદારો પર 2%. જો આ રીતે સૂચના હોય ત્યારે તમારે પસંદગીના લેણદારોનો સમાવેશ આમાં કરવાનો નથી, બરાબર. પણ આમાં જો કોઈ પણ પ્રકારની સૂચના નથી તો તમારે શું કરવું પડશે, બિન સલામત લેણદારોમાં પસંદગીના લેણદારોનો પણ સમાવેશ કરી લેવાનો, બરાબર. એમ તો જો આપણા બિન સલામત લેણદારો 54,000 હતા, બરાબર, 54,000 હતા, પણ આમાં કોઈ સૂચના નથી તો એમાં આપણે પસંદગીના લેણદારોનો પણ સમાવેશ કરી લઈશું, એટલે કે 23,000 પણ ગણી લઈશું બિન સલામત લેણદારોમાં. ટોટલ 77,000 ઉપર આપણે 2% લેખે આપવાના છે, તો એનું મહેનતાણું થશે 1,540. ટોટલ મહેનતાણું જોવા જઈએ તો આનું કેટલું થશે 17,400 પ્લસ 1,540 એટલે ટોટલ થશે 18,940. ઓકે. ચલો હવે બિન સલામત લેણદારોને ચૂકવ્યા પછી આપણે ચૂકવીશું પ્રેફરન્સ શેર હોલ્ડર. ઓકે. પ્રેફરન્સ શેર હોલ્ડરો, તો પ્રેફરન્સ શેર હોલ્ડરોને કેટલા ચૂકવવાના છે આપણે જોઈએ તો અહીંયા તમને પ્રેફરન્સ શેર આપેલા છે 3 લાખ, બરાબર. 3 લાખ આપેલા છે. તો આપણે પાસે જોઈએ કે હવે આપણી પાસે રકમ કેટલી વધી છે, 3 લાખ વધી છે કે નહીં. તો આપણી આવક સાઈડ જોવા જઈએ તો 5,80,000 પ્લસ 60,000 એટલે ટોટલ આપણી આવક છે 6,40,000, બરાબર. એમાંથી આપણે અત્યાર સુધી જે ચૂકવણી કરી છે આપણે માઇનસ કરી દઈએ છીએ, બરાબર. તો 12,810 માઇનસ 18,940 માઇનસ 23,000 માઇનસ 1,61,250 માઇનસ 54,000. તો આપણી પાસે વધ્યા છે 3,70,000, બરાબર. એનો મતલબ એમ કે આપણે હજુ પણ આપણી પાસે રકમ છે, પ્રેફરન્સ શેર હોલ્ડરોને જે 3 લાખ આપવાના છે આપણે આપી શકીશું. એટલે અહીંયા તમારે લખાશે 3 લાખ, કેમ કે આપણી પાસે 3,70,000 તો છે જ ઓલરેડી, બરાબર. એમાંથી આપણે ચૂકવવાના છે 3 લાખ, તો એ ચૂકવાઈ જશે, બરાબર. હવે આપણી પાસે પૈસા વધ્યા છે 70,000, બરાબર. હવે 70,000માં પણ તમારે કોને કોને ચૂકવવાના બાકી છે તો જુઓ, હવે આપણે ચૂકવીશું ઇક્વિટી શેરોને, બરાબર. તો ઇક્વિટી શેર જે છે આપણી પાસે 3 પ્રકારના ઇક્વિટી શેર છે, અ, બ અને ક. ઓકે. તો એ 3 પ્રકારના ઇક્વિટી શેરોને જોવા જઈએ તો આપણે કેટલા ચૂકવવાના રહે છે તો અહીંયા જુઓ 1 લાખ, અહીંયા 1 લાખ અને અહીંયા 1,40,000. કેમ 1,40,000? કેમ કે જે 40,000નો બાકી હપ્તો હતો એ પણ આપણે મંગાવી દીધો હતો, બરાબર.
ટોટલ જોવા જઈએ તો આપણે કેટલા ચૂકવવાના રહેશે? 3,40,000. પણ આપણી પાસે કેટલા પૈસા છે? અહીંયા ફક્ત 70,000 રૂપિયા જ છે, બરાબર. તો એ તમારે આમાંથી જ્યારે તમારે રકમ આવક કરતાં તમારે જાવક વધુ હોય, બરાબર, અહીંયા તમારે નાણાં પૂરતા નથી તમારી પાસે, ત્યારે તમારે શું શોધવું પડશે? આમાં મૂડી તૂટ. ઓકે, તો જે તમને 5 સ્ટેપ શીખવાડ્યા છે એ હવે તમારે આમાં કામ લાગશે. હવે તમને ખબર પડશે કે તમારે કયા ઇક્વિટી શેરને પરત કરવાના છે ને કયા ઇક્વિટી શેર પાસેથી પૈસા મંગાવવાના છે, બરાબર. મૂડી તૂટ કેમ શોધીએ છીએ? કેમ કે અત્યારે આપણી પાસે 70,000 છે અને સામે આપણે ઇક્વિટી શેરોને ચૂકવવાના છે 3,40,000. ઓકે, એટલે આપણી પાસે નાણાં પૂરતા નથી, એના માટે આપણે મૂડી તૂટ શોધીએ છીએ, બરાબર. જે તમને સ્ટેપ શીખવાડ્યા છે એ સ્ટેપ આમાં કામ લાગશે. સૌથી પહેલાં તો આમાં સ્ટેપ નંબર 1 આપણે શીખવાડ્યું હતું. સ્ટેપ 1 શું થશે? વધારો શોધવો. વધારો બરાબર શું થશે? કુલ આવક માઇનસ કુલ ચૂકવણી. તો કુલ આવક આપણી પાસે હતી અહીંયા 6,40,000. છેલ્લે આપણે ગણતરી કરતા જોયું હતું કે આપણી પાસે 70,000 રૂપિયા વધતા હતા. તો અહીંયા તમારી પાસે જાવક કેટલી હશે? 6,40,000 માઇનસ 70,000 એટલે તમારી જાવક હશે 5,70,000. ત્યારે જ અહીંયા 70,000 વધ્યા હશે, બરાબર. તો કુલ આવકમાંથી કુલ ચૂકવણી આપણે માઇનસ કરી દીધી છે. ના ખબર પડે તો અહીંયા જેટલી પણ ચૂકવણી કરી છે માઇનસ કરી દો છો. આ જે આવક જે છે એમાંથી કુલ ચૂકવણી માઇનસ થઈ જશે એટલે 70,000 વધી રહ્યા છે. એના પછી સ્ટેપ 2 હતું કે ચૂકવણીની રકમ કેટલી બાકી છે. અત્યારે હજુ પણ આપણે કેટલી ચૂકવણી કરવાની બાકી છે? તો કેટલા પ્રકારના શેર છે? અ શેર છે, બરાબર, બ શેર છે અને ક પ્રકારના શેર છે. મેં ABC લખ્યું છે, કોઈ વાંધો નથી. ત્રણેય પ્રકારના શેરને તમારે ચૂકવવાના બાકી છે. કેટલા? અ પ્રકારના શેર હતા 1 લાખના, બ હતા 1 લાખના, ક હતા 1,40,000. ખાસ ધ્યાન રાખજો કે અહીંયા તમને જો અ પ્રકારના શેર છે 1 લાખ, બ જે છે 1 લાખ છે, ક જે છે એ પણ 1 લાખ છે, પણ અહીંયા આપણે 40,000નો જે હપ્તો હતો એની પાસેથી ઓલરેડી મંગાવી દીધો છે, બરાબર. તો અહીંયા તમારે ટોટલ કેટલી રકમ થઈ ગઈ હવે? 1,40,000, બરાબર. તો ટોટલ આપણે ચૂકવવાના છે સામે 3,40,000. ઓકે, ચલો સ્ટેપ 3 જે થશે આપણી પાસે મૂડી તૂટ શોધવી. મૂડી તૂટની રકમ કઈ રીતે થશે? ચૂકવણીની રકમ માઇનસ વધારો. આ એનું સૂત્ર છે. ચૂકવણીની રકમ છે આપણી પાસે 3,40,000 માઇનસ વધારો છે આપણો 70,000, બરાબર. તો 3,40,000 માઇનસ 70,000 એટલે ટોટલ રકમ થશે આની 2,70,000. ઓકે, મૂડી તૂટ આપણી આટલે. હવે થશે એના પછીનું સ્ટેપ મૂડી તૂટની વહેંચણી, બરાબર. કે મૂડી તૂટની વહેંચણી કઈ રીતે થશે? સ્ટેપ નંબર 4. તો મૂડી તૂટની વહેંચણી જે છે એમના દાર્શનિક કિંમતના પ્રમાણમાં થાય, પણ જો દાર્શનિક કિંમત સરખી હોય તો એમના શેરના પ્રમાણમાં કરવી પડે. તો અહીંયા જોઈએ છે આપણે કે એમની દાર્શનિક કિંમત કેટલી છે. તો જો અહીંયા તમને 1,000 અ ઇક્વિટી શેર દરેક રૂપિયા 100નો છે, બરાબર. 100 રૂપિયા દાર્શનિક કિંમત છે. બ ઇક્વિટી શેર છે એ પણ 100 રૂપિયાનો છે. ક ઇક્વિટી શેર છે એ પણ 100 રૂપિયાનો છે. એટલે કે દાર્શનિક કિંમત દરેકની સરખી છે, બરાબર. તો જ્યારે પણ દાર્શનિક કિંમત સરખી હોય તો એમના શેરના પ્રમાણમાં લેવું પડે. તો અ પ્રકારના શેર આપણી પાસે છે 1,000, બ પ્રકારના શેર છે 2,500 અને ક પ્રકારના છે 4,000. તો 1,000, 2,500 અને 4,000. 1,000 જેમ 2,500 જેમ 4,000. આનું જ્યારે આપણે પ્રમાણ નીકાળીએ તો પ્રમાણ કેટલું નીકળે? 2:5:8. આ પ્રમાણ નીકળે આનું. ઓકે, આનું જ્યારે તમે પ્રમાણ નીકાળો, દરેકને 500 વડે તમે ડિવાઈડ કરી દો તો અહીંયા તમારે પ્રમાણ નીકળશે 2:5:8. ઓકે, તો મૂડી તૂટની વહેંચણી ત્રણેય પ્રકારના શેર વચ્ચે થશે 2:5:8ના પ્રમાણ, બરાબર. તો અહીંયા આપણે લખીએ છીએ અના ભાગમાં કેટલી મૂડી તૂટ આવશે. સૂત્ર શું હતું આપણે? મૂડી તૂટ
ગુણ્યા પ્રમાણ જે છે જેમના ભાગે આવ્યો ભાગ્યા કુલ પ્રમાણ, બરાબર. તો જુઓ અના ભાગે આપણે શોધીએ તો અના ભાગે કેટલી આવશે મૂડી તૂટ? ટોટલ મૂડી તૂટ છે 2,70,000. અનું પ્રમાણ કેટલું છે? 2 ભાગ્યા કુલ પ્રમાણ છે 15. તો 2,70,000 ગુણ્યા 2 ભાગ્યા 15 એટલે અહીંયા થશે 36,000. બ તો 2,70,000 ગુણ્યા 5 ભાગ્યા 15 એટલે 2,70,000 ગુણ્યા 5 ભાગ્યા 15 એટલે અહીંયા થશે 90,000. કના ભાગે જોવા જઈએ તો અહીંયા થશે 2,70,000 ગુણ્યા 8 ભાગ્યા 15. ઓકે, તો 2,70,000 ગુણ્યા 8 ભાગ્યા 15 એમનું પ્રમાણ જે હોય અને એનું કુલ પ્રમાણ એટલે કે આનું ટોટલ, બરાબર. અહીંયા થશે 1,44,000. ત્રણેયના ભાગે આપણે મૂડી તૂટ શોધી દીધી છે કે આ અના ભાગે મૂડી તૂટ આવશે 36,000, બના ભાગે આવશે 90,000 અને કના ભાગે મૂડી તૂટ આવશે 1,44,000. હવે સ્ટેપ નંબર 5 એ થશે કે આપણે કેટલા મંગાવવાના છે અને કેટલા પરત કરવાના છે, બરાબર. તો એ પણ આપણે જોઈ લઈએ કે કોને કેટલા આપણે પરત કરવાના છે, કોની પાસેથી મંગાવવાના છે, બરાબર. તો સ્ટેપ નંબર 5 એનું સૂત્ર શું હતું? વસૂલાવેલ રકમ માઇનસ મૂડી તૂટ. તો અની આપણે વસૂલાવેલ રકમ જોવા જઈએ તો 1 લાખ છે અને એના ભાગે આપણે જોઈ મૂડી તૂટ કેટલી આવતી હતી? 36,000, બરાબર. તો માઇનસ 36,000 અહીંયા કેટલા આવશે? 64,000 પ્લસમાં આવે છે એટલે કે પરત થશે. ઓકે. બીની હતી 1 લાખ, બરાબર. માઇનસ એના ભાગે મૂડી તૂટ આવે છે 90,000, બરાબર. એટલે કે 10,000 વધ્યા છે, એ પણ શું થશે? પરત. સીના ભાગે કેટલી આવશે? 1,40,000 માઇનસ એના ભાગે મૂડી તૂટ આવે છે 1,44,000. એનો મતલબ એમ કે -4,000 આન્સર આવે છે. માઇનસમાં આન્સર આવે તો શું કરવું પડે? તમારે મંગાવવા પડે. ક પાસેથી તમારે 4,000 મંગાવવા પડે. ઓકે. તો જ્યારે પણ મૂડી તૂટ આવે છે ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે કોની પાસેથી પરત કરવાના છે અને કોની પાસેથી તમારે મંગાવવાના છે. ઓકે. તો આ દાખલામાં તમે જોયું કે તમારે મૂડી તૂટની વહેંચણી કઈ રીતે કરવાની છે, કઈ રીતે દાખલો ગણવાનો છે. આમાં તો જો તમને પ્રેફરન્સ શેર હોલ્ડરો સુધી ચૂકવણી થઈ ગઈ છે, ઘણીવાર તમારે બિનસલામત લેણદારોને ચૂકવવા માટે પણ તમારી પાસે પૈસા ના હોય, તો જ્યારે પણ તમે કુલ ચૂકવણીનું સ્ટેપ કરો છો ત્યારે તમે બિનસલામત લેણદારો લખો છો, પ્રેફરન્સ શેર હોલ્ડરો લખો છો, દરેકનો સમાવેશ કરો છો કે જેને પણ તમારે ચૂકવવાના બાકી છે. ઓકે. હવે અહીંયા તમારે જોવાનું ખાસ કે તમારે જેને પણ પરત કરવાના હોય એટલે કે તમારી જાવક થશે. જાવક હોય તો એ કઈ સાઈડ લખાશે? આ સાઈડ, બરાબર. લિક્વિડેટરના આવક જાવકના પત્રકમાં આની એન્ટ્રી કરવી પડશે, બરાબર. તો જાવક સાઈડ તમે અહીંયા લખો છો કોને પરત કરવાના છે? શેર હોલ્ડરોને. કેટલા પરત કરવાના છે? 64,000. બીજા છે બ શેર હોલ્ડરો અને એને આપણે પરત કરવાના છે 10,000. ક પાસેથી આપણે મંગાવવાના છે એટલે કે આપણી આવક થશે તો એ આવક સાઈડ લખાશે. અહીંયા લખાશે ક શેર હોલ્ડરો. કેટલા મંગાવવાના છે આપણે? 4,000. તો એ આ સાઈડ લખાશે. બંને સાઈડનું ટોટલ આપણે કરી દેવું પડશે. તો 6 લાખને આનું ટોટલ થતું જો આપણે કુલ આવકો 6,40,000 એટલે 6,44,000 બંને સાઈડનું ટોટલ થઈ જશે. ઓકે. તો આ રીતે તમારે લિક્વિડેટરનું પત્રક બનાવવાનું છે. મૂડી તૂટ શોધવામાં આવે છે. મૂડી તૂટના 5 સ્ટેપ છે, બરાબર. દરેક સ્ટેપ તમને યાદ રહેવો જોઈએ કઈ રીતે આપણે ગણતરી કરી છે. ઓકે. બાકીનું જે આપણે આનો જે પણ દાખલો હશે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ડિસ્કસ કરીશું. જો આમાં તમને કોઈ પણ ક્વેરી છે તો તમે કોમેન્ટ કરીને જણાવશો અથવા તો વોટ્સઅપમાં મેસેજ કરો છો. ઓકે. થેન્ક યુ સો મચ.